नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश यूनिट 4। तो लास्ट लेक्चर में આપણે यूनिट 4 ની ટેક્સ્ટબુકની એક્ટિવિટી જોઈ। તો હવે જોઈએ ક્વેશ્ચન આન્સર ફ્રોમ પેરેગ્રાફ નંબર 1 તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળે છે। તો રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન। તો આ પેરેગ્રાફ છે આપણે વાંચવાના છે અને એના ઉપરથી જે પ્રશ્નોના જવાબ છે આપણે આપશું। તો પહેલાં પેરેગ્રાફ સમજી લઈએ। સોહનસેન વોઝ અ પ્રિન્સ, એટલે કે સોહનસેન છે એ રાજકુમાર હતો। હી હેડ 3 ફ્રેન્ડ્સ, લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી। એના 3 મિત્રો હતા। તો એ કોણ હતા? લોંગર લેગ્સ, શાર્પર આઈઝ અને બિગર બેલી। ધે હેડ સ્પેશિયલ પાવર્સ, અને એ ત્રણેય પાસે છે સ્પેશિયલ પાવર હતી, એટલે કે વિશિષ્ટ શક્તિઓ હતી। ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટિફુલ પ્રિન્સેસ। તો તે પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી। મેની યંગ પ્રિન્સ હોપ ટુ મેરી હર। તો ઘણા બધા યુવાન છે રાજકુમાર છે, યુવાન રાજકુમારો તો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા। બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ। પણ તેના પિતા છે તો એ પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતા ન હતા। તો હવે જોઈએ એના ઉપરથી ક્વેશ્ચન। આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ। ક્વેશ્ચન રીડ કરીએ અને એના આન્સર લખીએ। આપણે પેરેગ્રાફમાંથી શોધશું। વોટ વોઝ સોહનસેન? બરાબર, પહેલો જ પ્રશ્ન છે કે સોહનસેન એ કોણ હતો? તો આપણને ફર્સ્ટ લાઇનમાં જ કીધું છે કે સોહનસેન વોઝ અ પ્રિન્સ। તો આપણે આન્સર લખશું, સેમ જ છે। સોહનસેન was a prince. Who were his friends? એના મિત્રો છે એ કોણ હતા? તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી। તો આપણે લખશું લોંગર લેગ્સ, sharper eyes and bigger belly were his friends. આગળ વોટ ડીડ મેની યંગ પ્રિન્સ હોપ? તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે મેની યંગ પ્રિન્સ હોપ ટુ મેરી હર। ઘણા બધા યુવાન રાજકુમાર છે તો તે રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા। તો આપણે આન્સર લખશું મેની યંગ પ્રિન્સ હોપ, મેની યંગ Prince hoped to marry। यहाँ हर છે પણ આપણે હરનો યુઝ નહીં કરશું તો શું લખશું આપણે? ધ બ્યુટીફુલ પ્રિન્સેસ। ડીડ ધ કિંગ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી? શું રાજા છે એમની ડોટર છે એમના લગ્ન કરવા ઈચ્છતા હતા? તો જરાય નહીં, આપણને કીધું છે અહીંયા હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ। એના પિતા છે એના લગ્ન છે જરાય કરાવવા ઈચ્છતા નહીં હતા। તો આપણે લખશું નો, ધ કિંગ did not
want his daughter to marry. ઓકે, તો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. The next day the king said, I have hidden the princess somewhere else. એટલે કે બીજા દિવસે રાજાએ કીધું કે મેં રાજકુમારીને છે બીજી જગ્યાએ સંતાડી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. તો સૂર્યાસ્ત થાય એ પહેલાં મારી પાસે એને લઈ આવો. શાર્પર આઈઝ લુક એન્ડ સેડ. શાર્પર આઈઝ છે આજુબાજુ જોઈ છે અને એને કીધું, ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. અને કહે છે કે રાજાએ છે એ રાજકુમારીને ગોલ્ડન લીફમાં ટર્ન કરી નાખી છે, એટલે કે સોનેરી પાંદડામાં. સી ઇઝ 200 માઇલ્સ અવે. અને અહીંયાથી એ 200 માઇલ્સ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ. અને જે લીફ છે, જે પેલું પાન છે એ હવામાં હલી રહ્યું છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટ ધેન ધ વિન્ડ. હવે લોંગર લેગ્સ છે એ પવન કરતાં પણ વધારે ઝડપે દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ. એટલે કે સનસેટ થાય એ પહેલાં એ રાજકુમારીને લઈને આવી ગયો. ધ કિંગ વોઝ એંગ્રીયર. હવે જે રાજા છે એ વધારે ગુસ્સે થઈ ગયા. તો જોઈએ એના પ્રશ્ન. વોટ હેડ ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ. તો રાજાએ છે એ પ્રિન્સેસને શેમાં ટર્ન કરી નાખી. તો આપણને અહીંયા જોવા મળે છે ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. અહીંયા ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. તો આપણે લખશું આન્સર, ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ into a golden leaf. Next, how far was the princess? પ્રિન્સેસ છે એ કેટલી દૂર હતી? તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે she is 200 miles away. તો આપણે આન્સર લખશું, ધ પ્રિન્સેસ વોઝ 200 miles away. Next, who ran faster than the wind. હવે એમાં કહેવામાં આવ્યું છે કે પવન કરતાં પણ વધારે સ્પીડમાં કોણ દોડ્યું? તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. તો લખશું આપણે લોંગર લેગ્સ રેન ફાસ્ટર than the wind. જોઈએ લાસ્ટ ક્વેશ્ચન. The king was happy to get the princess back. True or false? હવે રાજકુમાર છે તો એને ફરીવાર લઈને આવી જાય છે. તો કિંગ છે, રાજા છે, એ ખુશ થાય છે કે નથી થતા? સાચી વાત કે ખોટી વાત? તો શું આવશે? ફોલ્સ. તો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. On the third day the king said, come with the princess before sunset. હવે ત્રીજા દિવસે રાજાએ કીધું કે પ્રિન્સેસ સાથે સૂર્યાસ્ત પહેલાં આવો. અગેન શાર્પર આઈઝ લુક ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. ફરીવાર શાર્પર આઈઝ છે, તીક્ષ્ણ આંખોવાળો છે, એણે આજુબાજુ જોયું અને એણે કીધું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર
એટલે કે વેરી ક્લોઝર નિયરર. હવે પ્રિન્સેસ છે જે રાજકુમારી છે ખૂબ જ નજીક છે. સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક, અને એ એક તળાવના એકદમ તળિયે છે. બોટમ એટલે કે તળિયે. ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ, અને રાજાએ છે એને એક સિલ્વર ફિશમાં, રૂપેરી માછલીમાં એને ફેરવી દીધી છે. તો જોઈએ એના ક્વેશ્ચન. વેર વોઝ ધ પ્રિન્સેસ? પ્રિન્સેસ છે એ ક્યાં હતી? તો અહીં આપણને કહેવામાં આવ્યું છે સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. તો આપણે આન્સર લખશું ધ પ્રિન્સેસ વોઝ at the bottom of a very deep lake. Next, what had the king turned her into? હવે રાજાએ છે એને શેમાં ફેરવી દીધી છે? તો આપણને અહીંયા કહેવામાં આવ્યું છે ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. તો આપણે આન્સર લખશું ધ કિંગ had turned her into a silver fish. Next, the princess was quite far. Far એટલે કે દૂર. તો દૂર હતી. ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ, બિકોઝ આપણને અહીંયા કહેવામાં આવ્યું છે કે ક્વાઇટ ક્લોઝર આવી દીધું. ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર એટલે કે વેરી ક્લોઝ નિયર, ખૂબ જ નજીક હતી. તો આપણે અહીંયા ક્વેશ્ચન આન્સર ફ્રોમ પેરેગ્રાફ એ કમ્પ્લીટ થાય છે. તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવી એક્ટિવિટી સાથે. તો તમારે આ જે 3 પેરેગ્રાફ છે, પેરેગ્રાફ 1, પેરેગ્રાફ 2 અને પેરેગ્રાફ 3, તો એ પેરેગ્રાફ સહિત તમારે સવાલ જવાબ નોટબુકમાં એકવાર લખવાના રહેશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.